પોતાના લગ્નની વરમાળા તોડી અને ગાય માતાની રક્ષા કરવા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું હતું તે જગ્યા એટલે કે ખાખરિયાવન અમરભૂમિ. તો આજે આપણે જાણીશું ખાખરિયાવનનો ઇતિહાસ, સાથે સાથે અહીંનો જે મહિમા છે તે પણ જાણીશું. ખાખરિયાવન ફાગવેલથી માત્ર 5 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીંયા આ રીતનું પાર્કિંગ એરિયા આવેલો છે, તો તમે અહીંયા તમારું વાહન પાર્કિંગ કરી શકો છો. અહીંયા દેવ દિવાળીના દિવસે બહુ મોટો મેળો ભરાય છે. જે લોકો ફાગવેલ ભાતીજી મહારાજના દર્શન કરવા માટે આવે છે તે પણ આ જગ્યા પર આવી અને ભાતીજી મહારાજના દર્શન કરે છે. તો આ રીતનો કંઈક રસ્તો આવેલો છે. હવે આપણે ભાતીજી મહારાજના દર્શન કરવા માટે ખાખરિયાવનમાં જે મંદિર આવેલું છે તો પહેલાં આપણે ભાતીજી મહારાજના દર્શન કરવા માટે જઈશું. તો આ રીતનો કંઈક રસ્તો આવેલો છે. ઇતિહાસની વાત કરીએ તો ફાગવેલથી માત્ર ખાખરિયાવન 5 કિલોમીટરના અંતરે આવેલું છે. એટલા માટે ભાતીજી મહારાજ આ જગ્યા પર ગાયો ચરાવવા માટે આવતા હતા અને ખાખરિયાવન નામ એટલા માટે પડ્યું કે આ જગ્યા પર મોટા મોટા ખાખરાના વૃક્ષો હતા. આ રીતનું ભાતીજી મહારાજનું મંદિર આવેલું છે. તો હવે આપણે અંદર જઈશું અને ભાતીજી મહારાજના દર્શન કરીશું. અહીંયા ભાતીજી મહારાજની તમામ જે શરણો હતી એ આ જગ્યા પર મૂર્તિ દ્વારા દર્શાવવામાં આવેલી છે, તમે દર્શન કરી શકો છો. આ રીતના કાંઈક મૂર્તિઓ દર્શાવવામાં આવી છે. ભાતીજી મહારાજના લગ્ન થાય છે અને ત્યારબાદ અહીંયા ભાતીજી મહારાજ પોતાના લગ્નની વરમાળા તોડી અને ગાય માતાની રક્ષા કરવા માટે જઈ રહ્યા છે તે ક્ષણ અહીંયા દર્શાવવામાં આવેલી છે. અહીંયા કાળકા માતાના દર્શન કરી શકો છો, અંબે માતાના પણ તમે દર્શન કરી શકો છો. આ રીતનું કંઈક અંદર મંદિર આવેલું છે. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો ભાતીજી મહારાજનું ધડ અહીંયા આ રીતના દર્શાવવામાં આવેલું છે. અહીંયા ભાતીજી મહારાજનું મસ્તક છે, તેના તમે ઘરે બેઠા દર્શન કરી શકો છો. આ ખાખરિયાવનના ઇતિહાસની વાત કરીએ તો ભાતીજી મહારાજના લગ્ન જ્યારે થઈ રહ્યા હતા તે સમયે મોગલો દ્વારા ગાયોનું કતલખાને લઈ જવામાં આવી રહી હતી. તે સમયે ભાતીજી મહારાજને જાણ થતાં ભાતીજી મહારાજ પોતાના લગ્નની વરમાળા તોડી અને ગાય માતાની રક્ષા કરવા માટે આવ્યા હતા અને ભાતીજી મહારાજે મોગલો સામે યુદ્ધ કર્યું હતું. ભાતીજીનું મસ્તક ધરથી અલગ થઈ ગયું હતું, છતાં પણ ભાતીજી મહારાજ યુદ્ધ કરી અને મોગલોને હરાવી અને ગાય માતાની રક્ષા કરી હતી. તે બધી ક્ષણો આ જગ્યા પર થઈ હતી. તો તમે પણ ભાતીજી મહારાજના અહીંયા દર્શન કરવા માટે આવી શકો છો. આ રીતનું અહીંયા ભાતીજી મહારાજનું તમે જોઈ શકો છો, અલગ અલગ સ્વરૂપમાં ભાતીજી મહારાજની પ્રતિમાઓ મૂકેલી છે, તો તમે દર્શન કરી શકો છો. અહીંયા નાનકડું બીજું પણ મંદિર ભાતીજી મહારાજનું આવેલું છે, તો તમે અહીંયા પણ દર્શન કરી શકો છો. તો હવે આપણે ભાતીજી મહારાજના ખાખરિયાવન અમરભૂમિ મંદિર છે તે જગ્યા પર જઈશું, જે જગ્યા પર ભાતીજી મહારાજના પગના નિશાન આવેલા છે. તો ત્યાં જઈ અને ભાતીજી મહારાજના દર્શન કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો મસ્ત રેલિંગ મારવામાં આવી છે. જે પણ ભક્તો દર્શન કરવા માટે આવે છે તેમને કોઈ પ્રોબ્લેમ ના થાય તે માટેની ઘણી બધી સુવિધા કરવામાં આવી છે. તો તમે ઘરે બેઠા ભાતીજી મહારાજના તમને દર્શન કરાવવાનો છું. તે બદલ વિડીયોને લાઇક કરી આપણી ચેનલ પર જો પહેલી વાર આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્ર પરિવારને શેર કરી અને કમેન્ટમાં જય ભાતીજી મહારાજ લખવાનું ના ભૂલતા. તો મિત્રો આપણે ભાતીજી મહારાજના દર્શન કર્યા. હવે આપણે ભાતીજી મહારાજને નાગ દેવતાના પણ સ્વરૂપ કહેવામાં આવે છે. તો અહીંયા ભાતીજી મહારાજના મંદિરના પાછળના ભાગમાં એક કૂવો આવેલો છે. તે જગ્યા પર સાક્ષાત ભાતીજી મહારાજ નાગ સ્વરૂપમાં દર્શન આપતા હોય છે. જે ભક્તો નસીબદાર હોય તેમને જ દાદા દર્શન આપે છે. અહીંયા પણ ભાતીજી મહારાજનું મંદિર આવેલું છે, તો તમે અહીંયા પણ દર્શન કરી શકો છો. પાછળની ભાગમાં અહીંયા તમે જોઈ શકો છો આ રસ્તો છે. આ રસ્તાની પાછળ જ અહીંયા જે કૂવો આવેલો છે, જે હજારો વર્ષ જૂનો કૂવો છે, એ કૂવાની અંદર નાગદેવતા આજે પણ ભક્તોને દર્શન આપે છે. તો તમે ફાગવેલ આવો છો, ખાખરિયાવન આવો છો તો આ કૂવા પણ દર્શન કરવા માટે જરૂર આવજો. આ રીતનો કૂવો આવેલો છે. તો આપણે અહીંયા દર્શન કરી રહ્યા છે. હવે આપણે ભાતીજી મહારાજનું મસ્તક જે જગ્યા પર કપાઈને પડ્યું હતું, એટલે કે એ ખાખરા નીચે જે પડ્યું હતું એ ખાખરા પર જઈશું અને ત્યાં પણ આપણે દર્શન કરીશું. તો અહીંયા આ રીતનું બજાર આવેલું છે, તો તમે તમારા બાળકો માટે અને તમારી માટે વસ્તુ ખરીદી કરી શકો છો. તો મિત્રો આ એ જ ખાખરો છે જે જગ્યા પર ભાતીજી મહારાજનું મસ્તક કપાઈ ગયું હતું અને આ જગ્યા પર પડ્યું હતું તે આ ખાખરો છે. તો અહીંયા પણ તમે દર્શન કરી શકો છો. મંદિરના પાછળની ભાગમાં અહીંયા નારિયેળ વધારવા માટેની જગ્યા આવેલી છે, તો તમે નારિયેળ વધારી શકો છો. તો મિત્રો તમે અહીંયા પણ દર્શન કરી શકો છો. હવે આપણે જે જગ્યા પર નાગદેવતાનું મંદિર આવેલું છે તે જગ્યા પર જઈશું. તો આ રીતની અહીંયા ભાતીજી મહારાજની પ્રતિમા આવેલી છે, તમે અહીંયા દર્શન કરી શકો છો. કાળકા માતાની પ્રતિમા આવેલી છે, તો અહીંયા પણ તમે દર્શન કરી શકો છો. આ રીતનું કોઈ અહીંયા ખાખરા નીચે ભાતીજી મહારાજની પ્રતિમા આવેલી છે. સાથે સાથે ભાતીજી મહારાજના લગ્ન સમયની જે ક્ષણો છે એ પણ અહીંયા દર્શાવવામાં આવેલી છે, તો અહીંયા તમે દર્શન કરી શકો છો. હવે આપણે એ જગ્યા પર આવી ગયા છે. આ જગ્યા પર તમે જોઈ શકો છો ભાતીજી મહારાજ જ્યારે ગાય ચરાવવા માટે આવતા હતા તો આ જગ્યા પર નાગદેવતાના દૂધ આપતા હતા.
ત્યાં જગ્યા આવેલી છે. તો તમે અહીંયા નાગદેવતાના પણ તમે દર્શન કરી શકો. તો મિત્રો આ હતો આજનો વિડીયો. આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો તો વિડીયો લાઇક શેર કમેન્ટમાં જય ભાથીજી મરાયેલ લખી દેજો. આપણી ચેનલ પર જો પહેલી વાર આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેથી એ પણ આ જગ્યા પર આવી અને ભાથીજી મહારાજના દર્શન કરી શકે.